જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે જોવાના છીએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ। તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક અને દરેક પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે। ઓકે, ખાસ કરીને આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ સિરીઝ ચાલુ કરી છે જીસીઆરટી ધોરણ 11 જે ઇતિહાસનું પાઠ્યપુસ્તક છે તેમાં મિત્રો ચેપ્ટર નંબર 5 છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ। એમાં આપણે જોવાના છીએ। ઓકે, ધીમે ધીમે આપણે સંપૂર્ણ જે ઇતિહાસ 11-12 ની ઇતિહાસનું જે પાઠ્યપુસ્તક છે તેને કવર કરવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ। ઓકે, ગઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ આમાંથી વિધાન સ્વરૂપે મિત્રો એક પ્રશ્ન પૂછાયો હતો। ઓકે, એટલે 1 થી 2 પ્રશ્ન આમાં પૂછાશે જ। ઓકે, તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો વાત કરશું આપણે જૈન ધર્મ વિશે। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ જૈન ધર્મ। મહાવીર સ્વામી પૂર્વેના 23 તીર્થકરો અને મહાવીર સ્વામી। ઓકે, જીસીઆરટી મુજબ સંપૂર્ણ આપણે ચાલવાનું છે। તો મિત્રો વાત કરીએ કે જૈન ધર્મના જે 24માં તીર્થકર હોય છે તે હોય છે મિત્રો મહાવીર સ્વામી। તેમની આગળ ટોટલ 24 તીર્થકરો હોય છે, મહાવીર સ્વામી 24માં। તો તેમની આગળ કેટલા હોય તો કે 23 હોવાના તેમની આગળ। જે જૈન ધર્મના મિત્રો પ્રથમ જે તીર્થકર છે તે છે મિત્રો ઋષભદેવ। કોણ છે? ઋષભદેવ। ઓકે, જેને આપણે આદિનાથ પણ કહીએ છીએ। શું કહીએ છીએ? આદિનાથ અથવા તો કેસરિયાનાથ પણ કહેવામાં આવે છે। ઓકે, તો આ જૈન ધર્મના મિત્રો સ્થાપક ગણાય છે। આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ જૈન ધર્મના સ્થાપક કોણ છે? તો મિત્રો જવાબ લખવાનો આપણે ઋષભદેવ। પરંતુ જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક કોણ? આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો આપણે જવાબમાં મહાવીર સ્વામી લખી શકીએ। ઓકે, આગળ આપણે જોશું 24 તીર્થકરો કોણ હતા અને તેમના પ્રતીક વિશે। ભાઈ ચાલો આગળ વધીએ આપણે। તો કે ભાઈ તીર્થકર શબ્દનો અર્થ પવિત્ર કરનાર થાય છે। તીર્થકર શબ્દનો અર્થ શું થાય? તો કે પવિત્ર કરનાર। જૈન ધર્મમાં જેમણે પોતાની અલૌકિક અદ્ભુત શિક્ષિત તેમજ શાસ્ત્ર અને ઉત્તમ ચારિત્ર દ્વારા સંસાર રૂપી નદી પાર કરી શકાય તેવો ઘાટ બાંધ્યો તે મહામાનવ મહાન વિભૂતિ તીર્થકર ગણાય છે। ચાલો આગળ વધીએ। તો કે ભાઈ જૈન શાસ્ત્રોના મતાનુસાર કુલ 24 તીર્થકરો થયા છે, જેમાં મહાવીર સ્વામી 24માં તીર્થકર છે। તે પહેલાના 23 તીર્થકરોના નામ નીચે આપણને કોષ્ટકમાં આપ્યા છે, તે જોઈએ આપણે। તો ચાલો, તો અહીં મિત્રો આપી દીધા છે જૈન ધર્મના 24 તીર્થકરો। સૌપ્રથમ કોણ છે? તો કે ભાઈ ઋષભદેવ અથવા તો આદિનાથ છે। મિત્રો આમાં શું યાદ રાખવું? તો ભાઈ એક તો આપણે જૈન ધર્મના ડાયરેક્ટ એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ જૈન ધર્મના ત્રીજા તીર્થકર કોણ હતા? તો આપણે ડાયરેક્ટ લખી શકીએ ભાઈ સંભવનાથ। કોણ હતા? સંભવનાથ। અને તેમનું પ્રતીક અથવા તો લાંછન। ઓકે, પ્રતીકનો સામાનાર્થી શબ્દ છે લાંછન, એવું આપણે જીસીઆરટીમાં આપેલું છે પ્રતીક અથવા તો લાંછન। તો તેમનું પ્રતીક શું હતું સંભવનાથનું? તો કે ભાઈ ઘોડો હતો। એક તો કયા નંબરના તીર્થકર છે અને તેમનું પ્રતીક કયું છે? આવા પ્રશ્નો પૂછાતા હોય છે। તો આપણે ખાસ મિત્રો કયા કયા યાદ રાખશું? ભાઈ 1 થી 5 તીર્થકરો આપણે મોઢે યાદ રાખી શકીએ, યાદ રાખી જ લેવાના। ઓકે, આનો ક્રમ પણ પૂછાઈ શકે, ક્રમમાં ગોઠવો આવો પ્રશ્ન પૂછાઈ શકે। એટલે 1 થી કરીને 5 આપણે યાદ રાખશું અને 19 થી કરીને 24 આ આપણા માટે મિત્રો અગત્યના છે। આ તો ફરજિયાત યાદ રાખવા પડશે ક્રમમાં તેમના પ્રતીક સાથે। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ ઋષભદેવ। ઓકે, જેને આપણે આદિનાથ કહીએ છીએ। તો તેમનું પ્રતીક છે મિત્રો ઓકે બળદ। ઓકે, તેમનું પ્રતીક શું છે? બેલ, એટલે કે બળદ તેમનું પ્રતીક છે। જૈન ધર્મના બીજા તીર્થકર કોણ છે? તો કે અજીતનાથજી। કોણ છે? અજીતનાથ। તેમનું પ્રતીક કયું છે? તો કે હાથી। શું છે? હાથી। ત્યારબાદ ત્રીજા સંભવનાથ, તેમનું પ્રતીક છે ઘોડો। ત્યારબાદ આવે ચોથા તીર્થકર કોણ છે? તો કે ભાઈ ચોથા છે અભિનંદનનાથ। કોણ છે? અભિનંદનનાથ। તેમનું પ્રતીક કયું છે? તો કે ભાઈ વાંદરો। ત્યારબાદ આવે છે 5મા તીર્થકર। જૈન ધર્મના 5મા તીર્થકર કોણ છે? તો એ છે મિત્રો સુમિતનાથ। કોણ છે? સુમિતનાથ। અને તેમનું પ્રતીક શું છે? બગલો છે। શું છે? બગલો, જેને આપણે ક્રોચ પણ કહીએ। શું કહીએ? ક્રોચ। ઓકે, આટલા મિત્રો ખાસ આપણે યાદ રાખશું। અને ત્યારબાદ ફક્ત આપણે એકવાર વાંચી લઈએ, ઘણા બધા છે જે પદ્મપ્રભુજી છે, સુપાર્શ્વનાથજી છે,
ત્યારબાદ ડાયરેક્ટ આપણા માટે અગત્યના છે મિત્રો 19મા તીર્થકર. કેમ કેમ આ 19મા તીર્થકર અગત્યના છે? તો કે ભાઈ જૈન ધર્મના એકમાત્ર સ્ત્રી તીર્થકર હતા મલ્લીનાથ. જૈન ધર્મના 19મા તીર્થકર મલ્લીનાથ એકમાત્ર સ્ત્રી તીર્થકર, અને તેમનું મિત્રો પ્રતીક છે કલશ. શું છે? કલશ એટલે કે કળશ. ત્યારબાદ 20મા પણ આપી દીધા છે. ઓકે, મુનિ સુવ્રતનાથ. ત્યારબાદ મિત્રો અગત્યના છે 21મા. આ ખાસ 21મા અને 22મા મિત્રો ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે. ગઈ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ આમાં થોડુંક ઓકે જે પ્રશ્નમાં થોડુંક કન્ફ્યુઝન આપણને થયું હતું. આમાં મિત્રો ખાસ આપણે યાદ રાખવાનું છે. ઓકે, આમાં મિત્રો આ છે મિત્રો નમીનાથ. ઘણીવાર આમાં પણ નેમિનાથ, બંને નેમિનાથ લખેલું હોય છે. તો આપણે સિમ્પલ યાદ રાખીએ કે 21મા છે નમીનાથ, 21મા છે નમીનાથ, 22મા છે નેમિનાથ. 21મા નમીનાથ, 22મા નેમિનાથ. અથવા મિત્રો આના માટે બીજો એક શબ્દ આમનું નામ છે અરિષ્ટનેમી. શું નામ છે? અરિષ્ટનેમી. આમનું નામ શું છે? અરિષ્ટનેમી. તો અરિષ્ટનેમી પૂછે તો એટલે પણ આપણે નેમિનાથ જ સમજવું. ઓકે, અરિષ્ટનેમી એટલે જૈન ધર્મના 22મા તીર્થકર નેમિનાથજી અથવા તો અરિષ્ટનેમી, આ બંને એક જ છે. ઓકે, તો આપણે યાદ રાખવાનું, આ ખાસ આ બે કન્ફ્યુઝન થતું હોય છે. ત્યારબાદ 23મા કોણ છે? પાર્શ્વનાથજી. અને 24મા છે મહાવીર સ્વામી. ઓકે, નમીનાથજીનું પ્રતીક છે નીલકમળ. નેમિનાથજી અથવા તો અરિષ્ટનેમીનું પ્રતીક છે મિત્રો શંખ. પાર્શ્વનાથજીનું જે પ્રતીક છે તે છે મિત્રો સાપ. અને મહાવીર સ્વામીનું પ્રતીક છે સિંહ. ઓકે, આટલું યાદ રાખશું, બીજું તમે વાંચી લેજો આમાંથી. આટલું ખાસ યાદ રાખવું અગત્યનું છે. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો કે ભાઈ આગળ આપણે શું આપી દીધું છે? તો હવે મિત્રો આપણે ડિટેલ મેળવવાની છે મહાવીર સ્વામી વિશે. તો જોઈએ મિત્રો મહાવીર સ્વામી. તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તેમનો જન્મ. મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વ 599માં બિહારના વૈશાલીના કુંડ ગ્રામમાં થયો હતો. ક્યાં જન્મ થયો હતો? તો કે ભાઈ બિહારના વૈશાલીના કુંડ ગામમાં તેમનો જન્મ થયો હતો. કયા કુળમાં? કે ભાઈ ક્ષત્રિય કુળ. ઓકે, ક્ષત્રિય કુળમાં તેમનો જન્મ થયો હતો. અહીં એક મિત્રો ખાસ અગત્યનું છે કે ભાઈ આમાં શું આપી દીધું છે? આ જીસીઆરટી નો ડેટા છે કે ભાઈ ઈસવીસન પૂર્વ 599માં. પરંતુ યાદ રાખશું મિત્રો એનસીઆરટી માં શું આપેલું છે? એનસીઆરટી માં મિત્રો લખેલું છે ઈસવીસન પૂર્વ 540. આ શેનો ડેટા છે? એનસીઆરટી નો ડેટા છે. હવે આપણે શું કરવું? તો આપણે જે મુખ્ય આપણે છે ને આપણે જે છે આપણે લખવાનું 540, પરંતુ 540 ઓપ્શનમાં જ ના હોય તો લખવાનું 599. ઓકે, તો આવી રીતે આગળ વધવાનું. તો આપણે જે આધારભૂત જે સ્ત્રોત છે તે એનસીઆરટી નો માનવામાં આવે છે, વધુ યોગ્ય છે એનસીઆરટી. એટલા માટે આપણે જવાબમાં લખવાનું 540, પરંતુ આ 540 ઓપ્શનમાં જ ના હોય તો લખવાનું 599. ઓકે, બંને ઓપ્શનમાં હોય તો લખવાનું 540. ક્લિયર? ટૂંકમાં એનસીઆરટી ને મહત્વ આપવાનું, જીસીઆરટી કરતા વધારે મહત્વ છે એનસીઆરટી નું. ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે તેમનું મૂળ નામ હતું વર્ધમાન. મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? વર્ધમાન હતું. માતાનું નામ હતું ત્રિશલા દેવી. માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી હતું, જે વૈશાલી નગરીના રાજકુમારી હતા. ઓકે, લીછવી જાતિના હતા. ઓકે, ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ જૈન શાસ્ત્રો અનુસાર માતાના સંતોષ ખાતર તેમણે યોગ્ય ઉંમરે યશોદા નામની રાજકુમારી સાથે લગ્ન કરી લીધા. તો તેમની પત્નીનું નામ શું હતું? તો કે ભાઈ યશોદા. તેમને પ્રિયદર્શના નામે એક પુત્રી પણ હતી. તો તેમની પુત્રીનું નામ પણ મિત્રો અહીં આપણને આવી ગયું. પુત્રીનું નામ શું હતું મિત્રો? પ્રિયદર્શના. તો આટલું મિત્રો આપણે યાદ રાખશું. ઓકે, અને તેમનો જે આ પુત્રી છે મિત્રો એનું વાસ્તવિક નામ પૂછાય છે કે પ્રિયદર્શાનું વાસ્તવિક નામ શું હતું? અણોજા હતું. ઓકે, તો આવું મિત્રો ડાયરેક્ટ પ્રિયદર્શન ઓપ્શનમાં જ ના હોય અને અણોજા ઓપ્શનમાં આપી દે તો મિત્રો કન્ફ્યુઝન થઈ જાય. તો આમનું મિત્રો બીજું નામ પણ આપણે યાદ રાખવું પડશે, અણોજા. આ તેમનું વાસ્તવિક નામ હતું, અણોજા. ચાલો આગળ વધીએ. તો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ 30 વર્ષની ઉંમરે તેઓ શું કરે છે? 30 વર્ષની ઉંમરે પોતાના ભાઈ નંદીવર્ધનની રજા લઈને સંસારનો ત્યાગ કરે છે. માત્ર 30 વર્ષની ઉંમરે તેમના જે ભાઈ હોય છે નંદીવર્ધન, તેમની રજા લઈને સંસારનો શું કરે છે? તો કે ભાઈ ત્યાગ કરે છે.
ઓકે, નંદીવર્ધનની રજા લઈને. તેમના ભાઈનું નામ હતું નંદીવર્ધન. 12 વર્ષ સુધી ઉગ્ર તપસ્યા અને દેહ દમન દ્વારા તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે કે 30 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી દે છે પોતાના ભાઈ નંદીવર્ધનની રજા લઈને, અને 12 વર્ષ સુધી સતત તપ કરે છે, સતત તપસ્યા કરે છે, અને 42 વર્ષની ઉંમરે તેમને કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કયા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે? તો કે ભાઈ કેવલ્ય જ્ઞાનની તેમને પ્રાપ્તિ થાય છે. કયા વૃક્ષની નીચે તેમને કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે? તો મિત્રો સાલ વૃક્ષની નીચે. ઓકે, કયા સાલ? કે સાલ વૃક્ષ હોય છે તેમના વૃક્ષની નીચે. ઓકે, આના પહેલા પણ મિત્રો આપણે માહિતી મેળવીએ તો કે ભાઈ જે છે આ તેમના ગુરુનું નામ પણ પૂછાતું હોય છે, તો મિત્રો યાદ રાખી લઈએ. તો મિત્રો જે છે ગુરુનું નામ તો આમાં આપેલું નથી આઈ. ઓકે, આ જીસીઆરટીમાં મિત્રો તેમના પિતાનું નામ આમાં દર્શાવેલું નથી, તો પિતાનું નામ મિત્રો યાદ રાખશું આપણે. તેમના પિતાનું નામ છે સિદ્ધાર્થ. ઓકે, માતાનું નામ આપણે જોઈ લીધું શ્રીશલા દેવી. તો પિતાનું નામ આમાં જીસીઆરટીમાં નથી આપેલું, તો તેમનું પિતાનું નામ યાદ રાખશું સિદ્ધાર્થ. ઘોડાનું નામ હતું કંથક, સારથીનું નામ હતું છન. આટલું યાદ રાખશું. અને ગુરુનું નામ હતું, ગુરુ તો જો કે આમાં નથી આપેલા એટલે નથી લેવું. ચાલો આગળ વધીએ. તેઓ સુખ દુઃખના બંધનોથી મુક્ત થયા અને નિગ્રંથ કહેવાયા. તેમના તપ દરમિયાન દેહ દમન દ્વારા ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો, તેથી તેઓ ઇન્દ્રિયોને જીતનાર જીન કહેવાયા. આજે જીન શબ્દ પરથી મહાવીર સ્વામીના અનુયાયીઓ જૈન કહેવાયા. કેવલ્ય જ્ઞાનનો અનુભવ કર્યા પછી મહાવીર સ્વામી 30 વર્ષ સુધી વૈશાલી, વિદેહ અને મગધના લોકોને સમગુણો ખીલવવાનો ધર્મ સંદેશ આપ્યો. અને 72 વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વ 527 રાજગૃહ નજીક પાવાપુરીમાં તેમનું શું થાય છે? તો કે ભાઈ નિધન થાય છે. આમાં પણ મિત્રો કન્ફ્યુઝન છે. આમાં શું આપી દીધું છે કે ભાઈ ઈસવીસન પૂર્વ 527. આમાં આપી દીધું છે મિત્રો ઈસવીસન પૂર્વ 527, પરંતુ જે એનસીઆરટી નો ડેટા જે છે તે પણ મિત્રો અલગ દર્શાવે છે. તો જ્યાં સુધી આપણે એટલું ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી. આપણે સિમ્પલ યાદ રાખશું કે ભાઈ 72 વર્ષની ઉંમરે પાવાપુરીમાં તેમનું નિધન થયું હતું. ત્યારબાદ આગળ વધીએ. જૈન ધર્મનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો ભાઈ મહાવીર સ્વામીએ 42 વર્ષની વયે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાના ઉપદેશથી તેમણે અનેક સાધુ સાધ્વીઓ, શ્રાવકો, શ્રાવિકાઓને પોતાના અનુયાયીઓ બનાવ્યા. જૈન ધર્મની માન્યતા પ્રમાણે જૈન ધર્મની સ્થાપના આદિકાળથી થઈ હતી. મહાવીર સ્વામી પહેલા 23મા તીર્થંકર, જે મહાવીર સ્વામી પહેલા 23મા તીર્થંકર જે હતા, જે પાર્શ્વનાથે ઈસવીસન પૂર્વ 700 ની આસપાસ જૈન ધર્મની વિચારસરણીનો ઉપદેશ લોકોને આપ્યો હતો. તે જોતા મહાવીર સ્વામીને પાર્શ્વનાથના અનુયાયી ગણાવી શકાય. ચાલો આગળ વધીએ. તો કે ભાઈ જે મહાવીર સ્વામી છે તેમને લોકો સરળતાથી સમજી શકે તેથી તેમની સ્થાનિક ભાષા, ત્યાંની લોકલ ભાષા અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યા હતા. તો યાદ રાખશું કે મહાવીર સ્વામી કઈ ભાષામાં લોકોને ઉપદેશ આપ્યા? તો કે ભાઈ અર્ધમાગધી. ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ 200 વર્ષ બાદ જૈન પરંપરાના અનુયાયીઓ દ્વારા જૈન ધર્મનો ફેલાવો ઝડપી બન્યો. પ્રાચીન સમયમાં જૈન ધર્મ કલિંગ એટલે કે વર્તમાનનું ઓડિશા, આ કલિંગ દેશમાં પ્રસર્યો હોય તેમ જણાય છે. ત્યારબાદ આગળ વધી કે ભાઈ ચીન યાત્રાળુ યુએન સ્વાંગે કલિંગ દેશને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન કહ્યું છે. તે જ રીતે બિહારમાં નંદ વંશના આશયે જૈન ધર્મનો ફેલાવો થયો. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ સંક્રતિએ જૈન ધર્મ અપનાવ્યો હતો એવું માનવામાં આવે છે. ઓકે, તો યાદ રાખશું ચંદ્રગુપ્ત મૌર્ય છે, સંક્રતિ છે, તેમને પણ જૈન ધર્મ અપનાવ્યો હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ તો ભાઈ ચંદ્રગુપ્તના શાસનકાળના અંત ભાગમાં મગધમાં દુષ્કાળ પડતા ગણધર ભદ્રબાહુ તેમના અનુયાયીઓ સાથે દક્ષિણમાં ગયા. મગધમાં રહેલા અનુયાયીઓએ ગણધર સ્થૂલીભદ્રની નેતાગીરી નીચે મહાવીર સ્વામીના ઉપદેશને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કરવા તેમજ જૈન ગ્રંથોની પુનઃરચના માટે મગધના પાટનગર પાટલીપુત્રમાં પ્રથમ જૈન સભા બોલાવી હતી. તો આપણને મિત્રો ખબર છે કે ટોટલ જે છે
એ 2 જેટલી જૈન સભા ભરાણી હતી. જૈન સભા કેટલી ભરાણી હતી? 2 ભરાણી હતી. ઓકે, પહેલી જૈન સભા ક્યાં ભરાણી હતી? તો કે ભાઈ પાટલીપુત્રમાં પ્રથમ જૈન સભા, તો કે ભાઈ પાટલીપુત્ર ખાતે ભરાણી હતી. ત્યારે રાજા કોણ હતા? તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય. અધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ સ્થૂલીભદ્ર. ત્યારબાદ બીજી જે જૈન સભા છે તે ક્યાં ભરાણી હતી? વલભી ખાતે. વલભી ખાતે બીજી જૈન સભા ભરાણી હતી. ઓકે, ત્યારે અધ્યક્ષ કોણ હોય છે? તો કે ભાઈ દેવર્ષિ શ્રમાશ્રમણ. દેવર્ષિ શ્રમાશ્રમણ અધ્યક્ષ હોય છે. તો આટલું મિત્રો યાદ રાખશું. ત્યારબાદ આગળ વધીએ. આ સમય દક્ષિણ ભારતમાં ગયેલા અનુયાયીઓ મગધ પાછા ફરતા બંને તરફની કેટલીક સૈદ્ધાંતિક બાબતો વિશે મતભેદ ઉભા થતા શ્વેતાંબર અને દિગંબર એવા 2 જૈન સંપ્રદાય ઉભા થયા. તો મિત્રો આ જૈન સંપ્રદાયના બંને ભાગ છે. એક છે શ્વેતાંબર અને એક છે મિત્રો દિગંબર. ઓકે, શ્વેતાંબર એટલે કે જેમને સફેદ રંગના જે વસ્ત્રો ધારણ કર્યા હોય તે. દિગંબર એટલે કે તેઓ નિવસ્ત્ર હોય છે. આગળ વધીએ. શ્વેતાંબર એટલે શ્વેત વસ્ત્રોના હિમાયતી સાધુઓના અનુયાયીઓ લોકો. આ જૈન મૂર્તિ જે શ્વેતાંબર જે લોકો છે તે જૈન મૂર્તિ પૂજાના હિમાયતી હતા. એટલે કે મૂર્તિ પૂજામાં તેઓ માનતા હતા. જે મહાવીર સ્વામીને ભગવાન માનતા હતા એટલા માટે તેઓ મૂર્તિની પૂજા કરતા હતા. ઓકે, ત્યારબાદ આવે છે દિગંબર. દિગ એટલે કે દિશા પરથી અપભ્રંશ શબ્દ દિગ એટલે દિશારૂપી વસ્ત્ર ધારણ કરનાર. જૈન સાધુઓએ વસ્ત્ર ધારણ કરવા ન જોઈએ તેવો મત ધરાવનાર. જે દિગંબર લોકો છે એવું માને છે કે જે જૈન સાધુઓ છે તેમણે વસ્ત્ર ધારણ ન કરવા જોઈએ. ચાલો આગળ વધીએ. જૈન અનુયાયીઓ દિગંબર કહેવાયા. ઓકે, જૈન ધર્મમાં ઉપરયુક્ત 2 સંપ્રદાય પંથ ઉદ્ભવ્યા હોવા છતાં ભારતમાં જૈન ધર્મનો ફેલાવો સારો એવો થયો છે. બંને ભાગ પડી ગયા હતા છતાં પણ જૈન ધર્મનો ફેલાવો સારા એવા પ્રમાણમાં થયો. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ આગળ આપણે વધીએ તો કે ભાઈ ઓડિશામાં આવેલ કટક પાસેના ઉદયગીરીમાંથી ચોલ વંશના રાજા ખારવેલના ઈસવીસન પૂર્વ 2જી સદીના હાથી ગુફા શિલાલેખ પરથી જાણવા મળે છે કે આ રાજાઓએ જૈન ધર્મનું અનુસરણ કર્યું હતું. ઓકે, ખારવેલ મિત્રો રાજા છે કટક. ઓડિશામાં આવેલ કટક પાસેના ચંદ્રગીરીમાંથી ચોલ વંશના રાજા ખારવેલના ઈસવીસન પૂર્વ 2જી સદીનો જે ખારવેલનો હાથી ગુફાનો જે શિલાલેખ છે એમાંથી એવું મિત્રો જાણવા મળે છે કે આ રાજાએ જૈન ધર્મનું અનુસરણ કરેલું હોવું જોઈએ. તો આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ જે રાજા ખારવેલ છે તે કયા ધર્મના અનુયાયી હતા? તો જૈન ધર્મના હતા એવું કહી શકાય. હાથી ગુફાનો શિલાલેખ કોનો છે? આવો પ્રશ્ન પણ મિત્રો પૂછાઈ ચુક્યો છે. હાથી ગુફાનો શિલાલેખ કોનો છે? તો કે ભાઈ કલિંગના રાજા ખારવેલનો. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ઈસુની શરૂઆતની સદીમાં ઉત્તર ભારતમાં મથુરામાંથી મળી આવેલ શિલાલેખ પરથી જણાઈ આવે છે કે મથુરા લાંબા સમય સુધી જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. દક્ષિણ ભારતના મૈસૂરમાં ઈસુની પહેલી સદી જે દક્ષિણ ભારતના મૈસૂરમાં શ્રવણબેલગોડા ખાતે તેમજ ગંગ, કદમ, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ વંશના રાજાઓએ પોતાના રાજ્યોમાં જૈન ધર્મનો પ્રસાર કરવા દીધો. તેથી અહીં પણ જૈન ધર્મનો સારો એવો ફેલાવો થયો હતો. એવી જ રીતે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સાથે ભારતના અન્ય કેટલાક પ્રદેશોમાં પણ જૈન ધર્મનો પ્રચાર પ્રસાર થયો હતો. ત્યારબાદ મિત્રો વાત કરીએ જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો. તેની ચર્ચા કરવાની છે. જૈન ધર્મના જે મુખ્ય સિદ્ધાંતો કયા કયા છે? તો મિત્રો એક તો આપણે યાદ રાખવાનું છે ખાસ જૈન ધર્મના ત્રિરત્નો વિશે. એના પહેલા આગળ જોઈ લઈએ કે ભાઈ જૈન ધર્મમાં આત્માને મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે તે વિચાર કેન્દ્ર સ્થાને છે. જૈન દર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર જેવા 3 રત્નોના નામે પ્રસિદ્ધ છે. તો મિત્રો મોસ્ટ આઈએમપી છે જૈન ધર્મના ત્રિરત્નોનો સિદ્ધાંત આપણે જેને કહી શકીએ છીએ. તે ત્રિરત્નોમાં કોનો સમાવેશ થાય છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર. ચાલો આગળ વધીએ. જૈન ધર્મે મોક્ષ મેળવવાના માર્ગ તરીકે આ 3 રત્નો અપનાવ્યા છે. કયા 3 રત્નો? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર.
ચાલો, જેને ત્રિરત્નનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ જૈન ધર્મમાં તત્વજ્ઞાન અને આધ્યાત્મિક બાબતો. તો ભાઈ જૈન ધર્મ પૃથ્વી પરના દરેક તત્વોને જીવ અને સજીવ એવા વિભાગમાં વહેંચે છે. દરેક જીવ પોતાના પુણ્યના આધારે દેવ, મનુષ્ય કે પ્રાણી બને છે. ઓકે, એવું જૈન લોકો માને છે. જીવની બુદ્ધ જીવ, મુક્ત જીવ અને નિત્ય સિદ્ધ જીવ એ 3 કક્ષા કહી છે. કર્મ આત્મા માટે બંધન રૂપ છે. આવા કર્મમાં મુક્તિ માટે નવું કર્મ કરવું નહીં અને ઉત્પન્ન થયેલ કર્મના તપ વડે ક્ષય કરવો. તેઓ મૂર્તિ પૂજાને પણ માનતા નથી હોતા. ઓકે, કર્મને માને છે. આધ્યાત્મિક બાબતોની વાત કરીએ તો કે ભાઈ જૈન ધર્મમાં તપસ્યા અને વૈરાગી જીવનનું ઘણું મહત્વ છે. ક્ષમા, મૃદુતા, નિષ્કપટતા, ઉદારતા, તપ, ઇન્દ્રિય નિગ્રહ છે, સત્ય છે. ત્યારબાદ પવિત્રતા, ઓકે, અકિંચિતતા તેમજ પ્રતિક્રમણ અને સામયિકની ક્રિયામાં આધ્યાત્મિક બાબતો સમાયેલી છે. તો આવી બધી મિત્રો વાતો આમાં કરવો છે કે ભાઈ મહિનામાં 5 વાર પોષદ વ્રત કરી ઈચ્છાઓનો ત્યાગ કરવો, નિશ્ચિત કરેલ દિવસો શેત્રુંજય, ગિરનાર, ચંપાપુરી, પાવાપુરી, સમેત શિખર જેવા સ્થળોની યાત્રા કરવી. આવું બધું જૈન ધર્મ મિત્રો આ બધા જે સ્થળો છે તેમનું શું છે, વિશિષ્ટ ધાર્મિક મહત્વ છે. આ બધા સ્થળો છે, પાવાપુરી છે, શેત્રુંજય પર્વત છે, આ બધા. ઓકે, ચલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ ભારતીય સંસ્કૃતિને જૈન ધર્મ તરફથી પ્રાપ્ત થયેલ પ્રદાન. તો જૈન ધર્મ વિશે મિત્રો વિવિધ જે પ્રદાનો છે તે પ્રાપ્ત થયા છે. તેમાં જે સૌપ્રથમ મિત્રો જે છે તે છે સાહિત્ય ક્ષેત્રે આપણે ચર્ચા કરીએ તો કે ભાઈ મુખ્ય મહાવીર સ્વામી અને તેમની પહેલાના તીર્થકરોએ મૌખિક ઉપદેશો જ કર્યો હતો. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. ખાસ અગત્યનું છે જે જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગો શું છે તો કે ભાઈ 14 પર્વો અને 12 અંગમાં શું છે, વહેંચાયેલું છે. જેમાં સાધુ સાધ્વીઓ અને જૈન અનુયાયીઓને લગતા નિયમો કે આદર્શોનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળ વધીએ તો ભાઈ અંગ અને 10 વેતાલિક સૂત્રની રચના પ્રાકૃત અથવા અર્ધમાગધી ભાષામાં થયેલ છે. ઈસુની 7મી અને 8મી સદીમાં આ ગ્રંથો વિશેની ટીકાઓ તેમજ અન્ય જૈન દર્શન શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખવાના શરૂ થયા હતા. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ગુણાટ્ય રચિત શું તો કે ગુણાટ્ય રચિત બૃહદ કથા જૈન સુરી જીનસેન રચિત રચિત આપી દીધા છે કે આ બૃહદ એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ બૃહદ કથાના લેખક કોણ હતા તો એ હતા ગુણાટ્ય રચિત. જૈન સુરી જીનસેન રચિત હરિવંશ પુરાણ, તો હરિવંશ પુરાણના રચિતા કોણ છે, જૈન સુરી જીનસેન. સંગદાસગણ રચિત વાસુદેવ હિન્દી નામના ગ્રંથો ઘણા પ્રસિદ્ધ છે. ત્યારબાદ કલિકાલ સર્વજ્ઞ નું બિરુદ પામેલા ગુજરાતના હેમચંદ્રાચાર્ય દ્વારા પ્રાકૃત ભાષામાં રચેલ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ તથા વ્યાકરણના નિયમોને સમજાવતું દ્રયાશય, કયું છે, દ્રયાશય નામનું મહાકાવ્ય પ્રસિદ્ધ છે. તો આ મિત્રો સાહિત્ય ક્ષેત્રે પણ જે જૈન ધર્મ છે તેનું ખાસું એવું યોગદાન રહેલું છે. ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ ગુજરાતના વાઘેલા વંશના રાજમંત્રી વસ્તુપાલ અને તેજપાલ સમર્થ સાહિત્યકાર હતા. કવિ સોમેશ્વર રચિત કીર્તિ કૌમુદી નામનું મહાકાવ્ય ઘણું પ્રસિદ્ધ છે. ઓકે, કીર્તિ કૌમુદી ના રચયિતા કોણ છે, સોમેશ્વર. ચાલો આગળ વધીએ આપણે. તો ઘણું મિત્રો આમાં ડિટેલમાં આપ્યું છે આપણને GCRT માં, આપણે એક પણ શબ્દ છોડવાનો થતો નથી. સ્થાપત્ય કલામાં જૈન ધર્મનું કેવું યોગદાન રહેલું છે તો ભાઈ સ્થાપત્ય કલામાં ઓડિશાના પુરી જિલ્લામાં રાજા ખારવેલે ઉદયગીરી અને ખંડગીરી પર્વતોમાં કોતરાવેલી 35 ગુફા જોવા મળે છે. જેમાં રાણી ગુફા અને ગણેશ ગુફા સૌથી વધારે આકર્ષક છે. ખાસ કરીને આબુ પર્વત પરના દેલવાડાના ડેરા જે ગુજરાતના જૈન મંત્રી વિમલ શાહે બંધાવેલા, વિમલ વસહી અને વસ્તુપાલે બંધાવેલ લુવણ વસહીના મંદિરોના શિખરો ખજૂરોના મંદિરો શિખરો જેવા છે. તો મિત્રો અગત્યનું છે તમામ માહિતી. ઓકે, ચાલો આગળ વધીએ આપણે.
ઓકે, તો અહીં મિત્રો આપણું જે જૈન ધર્મ છે તે પૂરું થાય છે. અને હવે મિત્રો શરૂઆત થાય છે બૌદ્ધ ધર્મ. ઓકે, હવે ધર્મ કયું છે? બૌદ્ધ ધર્મ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ બૌદ્ધ ધર્મ ના સ્થાપક એવા ગૌતમ બુદ્ધ થી. ચાલો તો મિત્રો શરૂઆત કરીએ. ગૌતમ બુદ્ધ નો જન્મ ઈસવીસન પૂર્વ 566 માં નેપાળમાં કપિલવસ્તુ નગર પાસે લુંબિની વનમાં મિત્રો તેમનો જન્મ થયો હતો. ક્યાં જન્મ થયો હતો? તો ભાઈ નેપાળના કપિલવસ્તુ પાસે લુંબિની વનમાં તેમનો જન્મ થયો હતો. અહીં પણ મિત્રો જીસીઆરટી માં શું આપી દીધું છે? તો કે ઈસવીસન પૂર્વ 566. પરંતુ મિત્રો એનસીઆરટી માં શું આપી દીધું છે? તો કે એનસીઆરટી માં મિત્રો આપેલું છે ઈસવીસન પૂર્વ 563. તો આપણે યાદ શું રાખવાનું? 563. જો ઓપ્શનમાં ના હોય 563 તો લખશું 566. ક્લિયર? ચાલો આગળ વધીએ. તેમનું જન્મનું નામ સિદ્ધાર્થ હતું. તો તેમનું જન્મનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું. અને ગોત્ર નામ ગૌતમ હતું. તેમના પિતાનું નામ હતું શુદ્ધોધન, જે શાક્ય નામની ક્ષત્રિય જાતિના વડા હતા. તેમનું માતાનું નામ હતું માયાદેવી. ઓકે, એવું કહેવાય છે કે જન્મ સાથે તેમનો અવસાન થાય છે માયાદેવીનું. અને તેમના પાલક માતા હોય છે પ્રજાપતિ ગૌતમી. ચાલો આગળ વધીએ. તો કે તેમની માતા માયાદેવી દેવધવાના રાજકુમારી હતા. તેમનું બાળપણ અને યુવાની ખૂબ જ લાડમાં વહી ગઈ હતી. ચાલો આગળ વધીએ. તો કે ભાઈ 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન યશોધરા નામની રાજકુમારી સાથે થયા હતા. અને તેમને પુત્ર પણ હતો, જેનું નામ હતું રાહુલ. તેઓ મિત્રો એક 4 પ્રકારના વ્યક્તિઓને જોવે છે. ઓકે, 4 પ્રકારના વિવિધ અલગ અલગ પ્રકારના વ્યક્તિઓને જોવે છે. એક વૃદ્ધ વ્યક્તિને જોવે છે. ઓકે, એક કોકનું નિધન કરીને જે આપણે જતા હોય છે એક શબને જોવે છે, એક ઋષિને જોવે છે અને એક રોગીને જોવે છે. આ 4 પ્રકારના વ્યક્તિઓને જોવે છે. અને મિત્રો તે સંસારનો ત્યાગ કરવાનું નક્કી કરે છે. જોઈ શકો છો તમે, એક રોગી, એક વૃદ્ધ, એક શબ અને એક સાધુને જોયા ત્યારથી દુઃખ ઓકે જરા વૃદ્ધાવસ્થા અને ગૌતમ બુદ્ધે મૃત્યુ માનવ માટે બંધનરૂપ લાગ્યા. આમાંથી સાધુ જીવન જ મુક્તિ અપાવી શકે તેવું તેમણે અનુભવ્યું. ત્યારથી માનવ જાતિને આ બંધનમાંથી મુક્તિ અપાવવા માટે તેમણે સંસારનો ત્યાગ કર્યો. અને આ સંસારનો ત્યાગ કર્યો તેને ઇતિહાસમાં મિત્રો મહાભિનિષ્ક્રમણના નામે ઓળખવામાં આવે છે. તો યાદ રાખવાનું છે. ચાલો, મહાભિનિષ્ક્રમણ. ત્યારબાદ આગળ વધીએ. તો કે ત્યારબાદ ગૌતમે આશરે 6 વર્ષ સુધી ગુરુઓ, યતિઓ અને તપસ્વીઓના આદેશ પ્રમાણે કઠોર તપ કર્યો. છતાં તેમને માનવ જાતની મુક્તિ માટે સાચો સંદેશ મળ્યો નહીં. ત્યારે બોધ ગયામાં પીપળાના વૃક્ષની નીચે આસન લગાવીને બેસી ગયા અને પ્રતિજ્ઞા કરી કે ભલે મારો દેહ નાશ પામે કે ન રહે, હવે હું આ આસન પરથી ત્યાં સુધી ઉઠીશ નહીં જ્યાં સુધી મને સાચું અને પૂર્ણ જ્ઞાન બોધ પ્રાપ્ત નહીં થાય. એવું નક્કી કરે છે. અને થાય છે શું? તો કે ભાઈ છેવટે એક સમય વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં તેમને પ્રકાશ પ્રાપ્ત થયો અને તેઓ બુદ્ધ બની ગયા. ચાલો આગળ વધીએ. કયા વૃક્ષની નીચે? તો ભાઈ બોધિ વૃક્ષ, અથવા તો આમાં પીપળાના વૃક્ષની નીચે એવું પણ લખેલું હોય છે. કયા વૃક્ષની નીચે? તો કે ભાઈ પીપળાના વૃક્ષની નીચે. ચાલો, 35 વર્ષની ઉંમરે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેટલા વર્ષની ઉંમરે? 35 વર્ષ. ગોત્રના નામ ગૌતમ હોવાથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. સાહિત્યમાં તેમને તથાગત અને શાસ્તા શબ્દોથી પણ ઓળખવામાં આવે છે. તેમને એશિયાના જ્યોતિપુંજ એટલે કે લાઇટ ઓફ એશિયાના નામેથી પણ ઓળખવામાં આવે છે. અને તથાગત છે, શાક્ય મુનિ છે, આવા વિવિધ નામોથી તેમને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ. બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા 80 વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વ 486માં મલગણ રાજ્યના પાટનગર કુશીનગર, આપણે સિમ્પલ યાદ રાખવાનું, 80 વર્ષની ઉંમરે કુશીનગરમાં તેમનું નિર્વાણ થાય છે. મિત્રો એક યાદ રાખવાનું છે કે ભાઈ ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલી જે ઘટનાઓ છે તેમને આપણે યાદ રાખવાની છે કે ભાઈ સૌપ્રથમ તેઓ સંસારનો ત્યાગ કરે છે. એ ઘટનાને
મહાભિનિષ્ક્રમણના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે ગૌતમ બુદ્ધ છે સૌપ્રથમ મિત્રો જે છે પોતાનો ઉપદેશ સારનાથ ખાતે આપે છે. પોતાનો જે ઉપદેશ તેના પછી આપણને જ્ઞાન પ્રાપ્તિ થશે. તેમને જ્ઞાન પ્રાપ્તિ છે તે ઘટના સંબોધિની નામે ઓળખાય છે. અને પ્રથમ ઉપદેશ તેઓ સારનાથ ખાતે આપે છે. જે તેઓ પ્રથમ ઉપદેશ જે મિત્રો સારનાથ ખાતે આપે છે તે ઘટનાને ધર્મચક્ર પરિવર્તનના નામે ઓળખવામાં આવે છે. અને છેલ્લે કુશીનગર ખાતે તેમનું નિધન થાય છે. અને આ ઘટનાની ઇતિહાસમાં મહાપરિનિર્વાણના નામે ઓળખવામાં આવે છે. તો આ ખાસ અગત્યનું છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ વાત કરશું આપણે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો વિશે. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો વિશે તો કે ભાઈ બૌદ્ધે સૌપ્રથમ પોતાના ઉપદેશ 5 સાધુઓને આપ્યો. 5 સાધુઓને સૌપ્રથમ સારનાથ ખાતે તેમને ઉપદેશ આપ્યો હતો, જે બૌદ્ધ ધર્મમાં ધર્મચક્ર પ્રવર્તન મંત્ર તરીકે ઓળખાય છે. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે 4 આર્ય સત્યો છે. 4 આર્ય સત્યો છે વિવિધ પ્રકારના. ઓકે, સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ શું છે તો કે તૃષ્ણા છે. આવા વિવિધ 4 પ્રકારના આર્ય સત્ય આપ્યા હતા. બુદ્ધે સમજાવેલ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. તો બૌદ્ધ ધર્મના જે સિદ્ધાંત તરીકે જાણીતા છે આ 4 આર્ય સત્ય કયા કયા? પેલો છે મિત્રો સંસાર દુઃખમય છે. સંસાર શું છે? દુઃખમય છે. દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખનું કારણ શું છે તો ભાઈ તૃષ્ણા છે, ઈચ્છા આપણી છે. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. દુઃખનો નાશ તૃષ્ણાનો નાશ છે અથવા તો ત્યાગ છે. અને ચોથો છે મિત્રો અષ્ટાંગ માર્ગ. અષ્ટાંગ માર્ગ. તો આ અષ્ટાંગ માર્ગમાં કોનો સમાવેશ થાય છે તો કે ભાઈ ઓકે, સમ્યક સૃષ્ટિ છે, સમ્યક સંકલ્પ છે, સમ્યક વાણી છે, સમ્યક કર્મ છે, સમ્યક આજીવિકા છે, સમ્યક વ્યાયામ છે, સમ્યક સ્મૃતિ છે, સમ્યક સમાધિ છે. તો આ અષ્ટાંગ માર્ગમાં આટલાનો સમાવેશ થાય છે. ચતુર્વેદની જેમ તેમણે દુઃખી લોકોને દુઃખ દૂર કરવાનો માર્ગ બતાવ્યો. ચાલો આગળ વધીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ બૌદ્ધ સંઘ વિશે. તો બૌદ્ધ સંઘમાં કેવા કેવા પ્રકારના નિયમો હતા તે બધી આપણે હવે ચર્ચા કરવાના છીએ. ઓકે, ત્યારબાદ મિત્રો જે આપણે જૈન ધર્મના ત્રિરત્ન જોયા, તો બૌદ્ધ ધર્મના આવી રીતે પણ ત્રિરત્નો બૌદ્ધ ધર્મના પણ છે. ઓકે, સૌપ્રથમ આપણે કહી શકીએ એવા ત્રિરત્નો બૌદ્ધ ધર્મના પણ છે. તે કયા કયા છે તો કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને સંઘમ શરણમ ગચ્છામિ. આનો મતલબ શું થાય તો સૌપ્રથમ આવે છે કે ભાઈ બુદ્ધમ શરણમ ગચ્છામિ એટલે કે સૌપ્રથમ બુદ્ધના ચરણે જાઓ. ત્યારબાદ આવે છે ધમ્મમ શરણમ ગચ્છામિ. ધમ્મ એટલે કે ધર્મ. ઓકે, એટલે કે ત્યારબાદ ધર્મના શરણે જાઓ. અને ત્યારબાદ આવે છે સંઘમ શરણમ ગચ્છામિ એટલે કે અંતે સંઘના ચરણે જાઓ. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ આપણે. તો કે ભાઈ અહીં સંઘ એટલે ધાર્મિક દ્રષ્ટિએ આધ્યાત્મિક સમાજ. પોતે ન હોય ત્યારે પણ પોતાના અનુયાયીઓમાં સદાકાળ એકતા રહે તેવા આશયથી બુદ્ધે બૌદ્ધ સંઘની સ્થાપના કરી હતી. આના નિયમો શું હતા આ બૌદ્ધ સંઘના તો જોઈએ. તો કે ભાઈ આ સંઘમાં 15 વર્ષથી નીચેની ઉંમરના માતા પિતાની અનુમતિ ન હોય તેવા તથા દાસ, સિપાહી, ઋણી, અપરાધી અને રોગીને આ પ્રવેશ અપાતો નહીં. ઓકે, 15 વર્ષથી નીચેના બાળકો હોય તો માતા પિતાની પરમિશન જો આપે તો જ આ બૌદ્ધ સંઘમાં ઓકે રાખવામાં આવશે, નકર રાખવામાં નહીં આવે. આના સિવાય સિપાહી છે, દાસ છે, ઋણી છે, અપરાધી છે, રોગી છે, તેને આ બૌદ્ધ સંઘમાં પ્રવેશ મળશે નહીં. આ બધા નિયમો હતા તેના. ચાલો ત્યારબાદ આગળ વધીએ. તો કે ભાઈ સંઘમાં દીક્ષિત થયેલ વ્યક્તિ સંઘના નિયમોનું પાલન કરે અને તપ કરે તેના આધારે તે ઉપાસક, શ્રમણ કે ભિક્ષુ કહેવાતી. ત્યારબાદ આગળ કે ભાઈ બૌદ્ધ સંઘ 4 વિભાગનો બનેલો હતો. 4 વિભાગનો બનેલો હતો. કયા કયા તો છે? ભિક્ષુઓ છે, ભિક્ષુણીઓ છે, ગૃહસ્થો છે અને સ્ત્રીઓ છે. સંઘના આ 4 વર્ગો વચ્ચે એક સૂત્રતા અને આદરભાવ હતો. ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ સંઘમાં ભિક્ષુઓની સંખ્યા વધતા સંઘ માટે બુદ્ધે નિયમો બનાવ્યા હતા. તે વિનય પીટક ભાગમાં એકત્રિત કરવામાં આવ્યા છે. ઓકે, બૌદ્ધ ધર્મના જે ત્રિપિટક છે, સૂત પીટક છે, વિનય પીટક છે, અભિધમ પીટક છે, આગળ થોડીક આપણે ચર્ચા કરીશું તેના વિશે.
ઓકે ચાલો, બૌદ્ધ ધર્મની શરણાગતિ માટેની પ્રસિદ્ધ 3 બાબતોમાં બુદ્ધ શરણમ ગચ્છામિ, ધર્માશરણમ ગચ્છામિ છે અને સંઘમ શરણમ ગચ્છામિ કહેવાયું છે. અર્થાત પ્રથમ બુદ્ધના શરણે જવાનું, પછી ધર્મના શરણે જવાનું અને આખરે સંઘના શરણે જવાનું એવું કહેવામાં આવ્યું છે. એ દ્રષ્ટિએ સંઘ મહત્વનો હતો, વ્યક્તિ નહીં. સંઘની સંપત્તિ સામૂહિક હતી. સંઘની સંપત્તિ છે તે કોઈ વ્યક્તિની નહીં, પરંતુ શું હતી તો કે ભાઈ સામૂહિક હતી. ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યારબાદ વાત કરીએ બૌદ્ધ સાહિત્ય. તો ભાઈ ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી તેમના ઉપદેશને વ્યવસ્થિત રૂપ આપવા રાજગૃહમાં ભરાયેલી પ્રથમ ધર્મ પરિષદમાં ત્રિપિટકની રચના થઈ હતી. ત્રિપિટક, શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. જે ટોટલ મિત્રો જે બૌદ્ધ ધર્મની 4 ટોટલ પરિષદો ભરાયેલી છે. કેટલી? 4 પરિષદો ભરાયેલી છે. તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા જોઈએ. તો જે સૌપ્રથમ આપણને કીધું છે કે ભાઈ રાજગૃહમાં જે પ્રથમ જૈન પરિષદ, બીજી, ત્રીજી અને ચોથી. જે પ્રથમ બૌદ્ધ પરિષદ છે ક્યારે ભરાણી હતી? આપણે સાલ પણ યાદ રાખશું કે ઈસવીસન પૂર્વ 483. બીજી ક્યારે? તો કે ઈસવીસન પૂર્વ 383. ઓકે, ત્યારબાદ ઈસવીસન પૂર્વ આવશે ઈસવીસન પૂર્વ 250 આસપાસ. અને ત્યારબાદ આવે છે ચોથી પ્રથમ સદીમાં. ક્યારે? પ્રથમ સદીમાં. આ 4 બૌદ્ધ પરિષદો છે. પ્રથમ બૌદ્ધ પરિષદ ક્યાં ભરાણી હતી? તો કે ભાઈ રાજગૃહમાં. પ્રથમ બૌદ્ધ પરિષદ ક્યાં ભરાણી હતી? રાજગૃહ ખાતે ભરાણી હતી. ઓકે, બીજી ક્યારે? બીજી ભરાણી હતી વૈશાલી. આ હશે રાજગૃહ. બીજી વૈશાલી ખાતે. ઓકે, ત્યારબાદ બીજી વૈશાલી ખાતે. તો ત્રીજી પાટલીપુત્ર ખાતે. ત્રીજી ક્યાં ભરાણી હતી? પાટલીપુત્ર ખાતે. અને ચોથી ભરાણી હતી કુંડલવન. કાશ્મીરમાં કુંડલવન મિત્રો આવેલું છે. આ કુંડલવનમાં ભરાણી હતી. ઓકે, ત્યારબાદ મિત્રો આના અધ્યક્ષ પણ પૂછાય છે કે ભાઈ પ્રથમ બૌદ્ધ પરિષદ ના અધ્યક્ષ કોણ હતા? તો પ્રથમ જે બૌદ્ધ પરિષદ છે તેના અધ્યક્ષ હતા મિત્રો મહાકશ્યપ. કોણ હતા? મહાકશ્યપ પ્રથમ બૌદ્ધ પરિષદના અધ્યક્ષ હતા. બીજીના હતા સબ્બાકમી, ત્રીજીના હતા મોગલીપુત્ર તિસ્ય અને ચોથાના હતા વાસુમિત્ર અને અશ્વઘોષ. ઓકે, તો આ 4 પણ અધ્યક્ષ પણ યાદ રાખશું. ત્યારબાદ એવો પ્રશ્ન પણ પૂછાય છે કે ભાઈ પ્રથમ બૌદ્ધ પરિષદ દરમિયાન રાજા કોણ હતા? ઓકે, કયા રાજાનું શાસન હતું પ્રથમ બૌદ્ધ પરિષદ દરમિયાન? ઓકે, તો હતું મિત્રો હર્યક વંશના અજાતશત્રુ. હર્યક વંશના જે અજાતશત્રુનું તેમનું શાસન હતું પ્રથમ બૌદ્ધ પરિષદ દરમિયાન. ત્યારબાદ વૈશાલી બીજી બૌદ્ધ પરિષદમાં કોનું રાજ હતું? તો કે ભાઈ કાલાશોકનું હતું. ત્રીજામાં સમ્રાટ અશોક અને ચોથી બૌદ્ધ પરિષદમાં કોનું રાજ હતું? તો કે ભાઈ કનિષ્કનું હતું. કોનું હતું? કનિષ્કનું હતું. ચાલો, તો આટલું મિત્રો અગત્યનું છે. ચાલો આગળ વધીએ. બૌદ્ધ ધર્મનું પ્રાચીનતમ સાહિત્ય પ્રસિદ્ધ સંહિતા ત્રિપિટકમાં સંકલિત છે, જે પાલી ભાષામાં લખાયેલું છે. બુદ્ધના મૃત્યુ પછી તરત જ મળેલી પ્રથમ ધર્મ પરિષદમાં તેની રચના કરવામાં આવી હતી. તેમાં બુદ્ધના પ્રવચનોનો સાર છે. જે પ્રથમ બૌદ્ધ પરિષદમાં શુદ્ધ પિટક અને વિનય પિટકની રચના કરવામાં આવી હતી અને અભિધમ પિટકની રચના ત્રીજી બૌદ્ધ પરિષદમાં કરવામાં આવી હતી. આટલું યાદ રાખશું. ચાલો, ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદના સમયે શુદ્ધ પિટક અને વિનય પિટકની સાથે અભિધમ પિટકના ભાગની રચના કરવામાં આવી હતી. ઓકે, આમાં ત્રીજી બૌદ્ધ પરિષદ છે, પરંતુ ઘણી જગ્યાએ પ્રથમ પણ લખેલું છે. તો આમાં બીજી લખે છે, તો આપણે બીજું યાદ રાખી લઈએ. ચાલો, શુદ્ધ પિટકમાં 5 વિભાગ છે. જે શુદ્ધ પિટકમાં 5 વિભાગ છે, જેને નિકાય તરીકે ઓળખવામાં આવે છે. અભિધમ પિટક નિકાયનો એક ભાગ છે, જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો સાથે નીતિ વિષયક બાબતોનો ઉલ્લેખ કરાયો છે. બૌદ્ધ સાધુ સાધ્વીઓ દ્વારા થેરી ગાથા નામના કાવ્યોની રચના થઈ છે. આ કાવ્યો ઉર્મી કાવ્યો તરીકે પ્રસિદ્ધ છે. ચાલો આગળ વધીએ. તો કોઈ ત્રિપિટક ઉપરાંત અન્ય પાલી ગ્રંથોની રચના બૌદ્ધ ભિક્ષુઓએ કરી છે, જેમાં મિલિંદ પાનહો અને જાતક કથાઓ મુખ્ય છે. તેમના લેખક વિશે માહિતી નથી, પરંતુ કેટલાક વિદ્વાનોના મતે તેની રચના ઉત્તર પશ્ચિમ ભારતમાં થઈ હશે. ગ્રીક સમ્રાટ મિનેન્ડર ઈસવીસન પૂર્વ 1લી સદીમાં જ મિલિંદ કહેવાય છે. તેમાં મિનેન્ડર અને નાગસેનનો સંવાદ છે. તેથી આ ગ્રંથ મિલિંદ પાનહો એટલે કે મિલિંદના પ્રશ્નો કહેવાય છે. આ ગ્રંથમાં બૌદ્ધ દર્શનના જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરેલો છે.
તો આ પણ મિત્રો અગત્યનું હતું. ત્યારબાદ આગળ વધીએ તો ભાઈ કુષાણ સમ્રાટ કનિષ્કના દરબારમાં વસુમિત્ર, નાગાર્જુન, અશ્વઘોષ જેવા પંડિત રત્નોની ભેટ બૌદ્ધ ધર્મે આપી છે. બૌદ્ધ સાહિત્યમાં બીજા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે, જેમાં દીપવંશ અને મહાવંશ, દીપવંશ અને મહાવંશ, ઓકે, જે શ્રીલંકાના ગ્રંથો છે. જે નામના ગ્રંથો શ્રીલંકામાંથી પ્રાપ્ત થયા છે. તેમાં બુદ્ધના જીવન પ્રસંગો ઉપરાંત તે સમયની કેટલીક અન્ય માહિતી આપેલી છે. મહાકવિ અશ્વઘોષે લખેલ બુદ્ધના જીવન વિશેનું મહાકાવ્ય બુદ્ધ ચરિત ઘણું અગત્યનું છે. તો યાદ રાખશું કે બુદ્ધ ચરિત નામનું મહાકાવ્ય કોને લખ્યું છે? તો એ લખ્યું છે મિત્રો અશ્વઘોષ. ચાલો આગળ વધીએ. તિબ્બત ભાષામાં, કઈ ભાષામાં? તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર નામની 2 સંહિતા પ્રસિદ્ધ છે. તો આપણે યાદ રાખશું કજાર અને તંજાર તિબ્બત ભાષામાં. ચાલો તો અહીં મિત્રો આપણું જીસીઆરટીમાં જેટલો ડેટા હતો તમામ ડેટા આપણે લઈ લીધો છે. અને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાંથી જો પ્રશ્ન પૂછાય તો 100% આટલા ડેટામાંથી ઓકે મારા ખ્યાલ મુજબ કવર થઈ જશે. તો નેક્સ્ટ આપણું મિત્રો જે ચેપ્ટર છે તે છે મહાજનપદો. ઓકે, મહાજનપદો અને પ્રથમ મગધ સામ્રાજ્ય. આવો આપણો ટોપિક આપેલો છે ને પોલીસ કોન્સ્ટેબલના સિલેબસમાં, એવો ટોપિક છે. તો નેક્સ્ટ ચેપ્ટર આપણે જોવાના છીએ જીસીઆરટી નું ચેપ્ટર નંબર 6 મહાજનપદો. તો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.